સુરત શહેરના મેયર દ્વારા તપાસના આદેશ આપ્યા બાદ વૃદ્ધ મહિલા સાથે થયેલ અભદ્ર શબ્દો બોલવાને લઈને તપાસ સોંપાઈ હતી. ઝોનના અધિકારી ભટ્ટ સાહેબ ઉર્ફે હિતેશ બ્રહ્મભટ્ટને 100 કોઝ નોટિસ આપવામાં આવી હતી. હિતેશ બ્રહ્મભટ્ટ અને વરાછા ઝોનમાં દબાણ ખાતાના અધિકારી તરીકે કામગીરી કરે છે. સુરત શહેરના મેયર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. વૃદ્ધ મહિલા સાથે થયેલ અભદ્ર શબ્દો બોલવાને લઈ તપાસ સોંપાઈ હતી. ઝોનના અધિકારી ભટ્ટ સાહેબ ઉર્ફે હિતેશ બ્રહ્મભટ્ટ 100 કેસનો નોટિસ આપવામાં આવ્યો હતો. હિતેશ બ્રહ્મભટ્ટ વરાછા ઝોનમાં દબાણ ખાતાના અધિકારી તરીકે કામ કરે છે. કામગીરી દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન હિતેશ બ્રહ્મભટ્ટ દ્વારા 65 વર્ષના માજી સાથે અભદ્ર વાણી કરી હતી અને વિલાસ પણ કર્યા હતા. અધિકારીના અમાનવીય વર્તન સામે પાછળના વાળાઓએ ભારે રોષ જમાવ્યો હતો. હમણાં વરાછા રોડની અંદર બ્રિજ નીચેનું જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછા રોડ અને બરોડા પિસ્ટેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે. તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી. મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે ને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.